Okay, chalo. This is પ્રવચન on ગાથા નંબર 9 અને 10. ના સારું. ઓમ 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 નમોસ્તુ 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 નમો ઓરિયંતાણં નમો સિદ્ધાણં નમો વૈયાણં નમો વજ્જાયણં નમો લોહે સહસ્રાવણં ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓમકારાય નમો નમઃ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ પુંડાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જતુ શાસનમ. નમઃ સમયસારાય શ્વાનુભત્યા ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર્ચિતે. શ્રી સમયસારજી પરમગમ શાસ્ત્ર છે. સમયસાર શબ્દ છે એનો અર્થ આચાર્ય ભગવાને એમ કર્યો છે કે સમય અને સાર, સમયની સાથે એક સાર શબ્દ જોડેલો છે. તો એનો અર્થ એવો છે કે સમયસાર એટલે શુદ્ધ આત્મા. શુદ્ધ આત્મા એટલે શું? કે જેમાં ભાવ કર્મ એટલે મિથ્યાત્વાદીના પરિણામ, રાગ દ્વેષ દુઃખના પરિણામ જેમાં ન હોય એને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. બીજું, જે શુદ્ધાત્મા કેવો છે કે જેને દ્રવ્ય કર્મનો સંબંધ ગુરુએ થયો નથી, વર્તમાનમાં સંબંધ છે નહીં અને ભવિષ્ય કોઈ કાળે પણ એ શુદ્ધાત્માને દ્રવ્ય કર્મનો સંબંધ થવાનો નથી. એટલે ભાવ કર્મથી રહિત કયો? પહેલા પૂર્વે વિષય પૂર્વ છે. અનંત કાળથી એને ધ્યાનના ધ્યેયની ભૂલ રહી ગઈ છે અને ધ્યેયના સ્પષ્ટ જ્ઞાન વિના કદી પણ કોઈને સમ્યક દર્શન રૂપી ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતું નથી. માટે સમયસારનો અર્થ એ છે કે જે ભાવ કર્મથી રહિત એટલે મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે કથનચિત સહિત હોવા છતાં તે સર્વથા રહિત રહ્યો છે. ભૂતકાળમાં અજ્ઞાન દશા હતી, ભલે અજ્ઞાન દશામાંથી રાગાદિના પરિણામની ઉત્પત્તિ થતી હતી પૂર્વે, ત્યારે પણ ભૂતકાળમાં પણ નિગોદની અવસ્થાના કાળમાં પણ નિગોદની અવસ્થાથી આત્મા ભિન્ન રહ્યો હતો અને વર્તમાન કાળમાં એની પર્યાયમાં ભલે રાગાદી હો તો પણ એ જે શુદ્ધાત્મા છે, ધ્યેય જેનું ધ્યાન કરતા નિર્વિકલ્પ ઉપયોગ પ્રગટ થઈને આત્માનો અનુભવ થાય છે. એની જ પરમાત્મા દ્રવ્ય દ્રષ્ટિનો વિષય એ ભાવ કર્મથી રહિત છે અને દ્રવ્ય કર્મ 8 પ્રકારના કર્મ એનાથી પણ ત્રણેય કાળ રહિત રહ્યો છે અને રહિત રહેવાનો છે. અને ઔદારિક આદિ શરીર જે છે નો કર્મ એનાથી પણ આત્મા ત્રણેય કાળ રહિત છે, અત્યારે રહિત છે. સહિત ન દેખા આત્માને, સહિત દેખીશ તો આત્મા નહીં દેખાય. રાગથી આત્મા સહિત છે એમ દેખીશ તો નહીં દેખાય.
કે નિશ્ચય નહીંથી તો રહિત છે, પણ વ્યવહારથી તો રાત્રિ અત્યારે સહિત છે કે નહીં, તો આત્મા નહીં દેખાય. એવો આત્મા છે નહીં. એમ શરીરથી પણ આત્મા ત્રણેય કાળ ભિન્ન છે, રહિત છે. એનાથી આગળ વધીને વોલ્યુમ બરાબર છે? વોલ્યુમ કે ઓછું કરું? સરસ, બરાબર છે. સરસ, સરસ, બરાબર. એકદમ Very- ચોખ્ખું. clear. Clear cut. પરમાત્મા પ્રકાશમાં તો ત્યાં સુધીની વાત કરી. સમયસારમાં તો પ્રમત અપરમતથી રહિત કહ્યું. 14 ગુણ સ્થાનથી રહિત શુદ્ધાત્મા છે. તે ઉપાદેય છે, અહમ કરવાયોગ છે, આશ્રય કરવાયોગ છે, એમ સમયસારમાં કહ્યું. પરમાત્મા પ્રકાશ કરતા એ તો યોગીન્દ્ર દેવે તો એમ કહે છે કે આત્મા ઉત્પાદયથી સહિત હોવા છતાં એમ કહ્યું. ઉત્પાદય હો, રાગની વાત નહીં. ઉત્પાદયથી સહિત હોવા છતાં જે ઉત્પાદયથી રહિત છે એવા શુદ્ધાત્માનું ધ્યાન છદ્મસ્ત અવસ્થામાં તીર્થંકર પરમાત્માએ કર્યું. એ આત્મા કેવો છે? તીર્થંકર પરમાત્મા છદ્મસ્તમાં હતા, કેવળ જ્ઞાન એ ભાવમાં થવાનું છે. એને કોનું ધ્યાન કર્યું? ધ્યાનનો વિષય શું? ધ્યાન પરિણામ છે. એ ધ્યાનથી પણ રહિત છે. 4 પ્રકારના ધ્યાન: આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન. એ પરિણામથી પણ આત્મા ભિન્ન છે. એવા ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહિત જે ધ્રુવ પરમાત્મા છે, એને છંદસ્થ અવસ્થામાં જે ધ્યાન કર્યું ને એમાં કેવળ જ્ઞાન પ્રગટ થયું, તો કહે છે કે બધા જીવોએ આવા ધ્રુવ આત્માનું ધ્યાન કરવાયું છે. ધ્યાનનો વિષય ધ્રુવ છે, ધ્યાનનો વિષય ધ્યાન નથી. પર તો છે જ નહીં, પણ ધ્યાનનો વિષય પર્યાય નથી. એ તો ત્રિકાળી દ્રવ્ય સામાન્ય શુદ્ધાત્મા ચૈતન્ય પરમાત્મા એ છે. માટે પ્રથમમાં પ્રથમ શુદ્ધાત્માને જાણવો એવો ઉપદેશ નથી, પણ આદેશ છે. પ્રથમમાં પ્રથમ તો શુદ્ધાત્માને જાણ. તો કેટલાક યુવાનિયા હોય કે એ તો વૃદ્ધાવસ્થામાં થાય. અત્યારે તો અમને સિઝન છે કમાવાની, કમાવા દો. પછી ગઢપણમાં આવે છે ને, ગુરુ ગોવિંદ કેમ આવે છે, ગાશું. અત્યારે તો અમારો આ તક છે કે તને ખબર છે ઉંમર તારી કેટલી છે કે ના? એ ખબર નથી. 40 વર્ષના વયા જાય, 50 ના જાય, 60 ના જાય. આ 70 નો થાય, 80 થાય તો એ છોડે ની ગાદી. વખત મળ્યો છે અત્યારે નિર્ણય કરવાનો કે શુદ્ધ આત્મા કેવો છે, કે અનાદિ અનંત શુદ્ધ છે, પરિપૂર્ણ છે, નિત્ય નિરાવરણ છે, એને આવરણ લાગુ પડતો નથી. એવો જે શુદ્ધાત્મા પ્રથમમાં પ્રથમ જાણીને લક્ષ કરવાયું છે. હવે એ શુદ્ધાત્માને જાણવું હોય તો કેવી રીતે જાણી શકાય? એનું આ 9-10 ગાથા સમયસારની ઉપર મથાળું છે. કારણ કે કોપી કરવાનો ટાઈમ મળ્યો નહીં. કાલ પ્રકાશભાઈ કામમાં હતા અને મને વિચાર રાત્રે આવ્યો કે સવારે આ લેવું છે. તો 9-10 ગાથા ઉપર સમજાય એવું છે. કાગળ હાથમાં ન હોય તો સમજાશે. હવે એ પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે શિષ્યના મુખમાં પ્રશ્ન મૂકે છે આચાર્ય ભગવાન. હવે પ્રશ્ન ઉત્પન્ન થાય છે કે વ્યવહાર નહીં, પરમાર્થનો પ્રતિપાદક કેવી રીતે છે? એટલો તો શિષ્ય સ્વીકાર કર્યો
કે વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, પણ એ કેવી રીતે પ્રતિપાદન કરે છે વ્યવહાર નહીં? વ્યવહાર નહીં દ્વારા પરમાર્થ કહી શકાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં. અભેદમાં ભેદ કરીને અભેદનું જ્ઞાન કરાવે છે, બીજો તો કોઈ ઉપાય છે નહીં. એ વાત અહીંયા કે છે કે વ્યવહાર છે તે પરમાર્થનો, વ્યવહાર એટલે ભેદ, પરમાર્થનો એટલે ભેદ આત્માનો પ્રતિપાદક કેવી રીતે છે એનું ઉત્તરરૂપ ગાથા સૂત્ર કહે છે. શ્રુતથી ખરે જે શુદ્ધ કેવળ જાણ. આપણે છે ને જો કરવું હોય ને તો સમયસારની ગાથા આમાં મૂકી શકા. એક યોગ હોય તો એક મિનિટ સાથે સાથે એટલે મને મળશે. એક મિનિટ, ગીવ મી 1 મિનિટ. એક મિનિટ. કેમ બંધ થઈ ગયો? એક ના ના મિનિટ. ઈ ગાથા ગાથા આવી જાય ને એટલે આપણે ખ્યાલ આવે. રેકોર્ડિંગ હતું ગોકાળ. ગાથામાં જે આવતું હોય ને ગાથામાં, એટલે આપણે તરત જ એ સમયસર ખોલું છું હું. એટલે હા, હા. એ જે રેફરન્સ આપતા હોય ને એ આપણી સામે દેખાય. આપણે પીડીએફ નથી પણ સમયસર તો જોવા મળે ને આપણે સાથે સાથે. હા હા ચલો અહીંયા હતા આપણે. હા 9-10. એનું મથાળું. હવે પ્રશ્ન પણ થાય છે કે આપણે ને કે ભૂતકાળની કોઈ પર્યાય એમાં નથી અને ભાવિની સાધકની પર્યાય એમાં નથી. અને સાધ્યની જે સિદ્ધિ થાય કેવળ જ્ઞાન મોક્ષ, તેવા બંધ મોક્ષના પરિણામથી આત્મા રહે છે. હવે એવો જે આત્મા કેમ ગણાય કે જે જ્ઞાન ભેટો તે છે. શું કીધું? આ તો બીજું આવી આ ગયું. જૂનું પ્રવચન છઠ્ઠી પ્રવચન ગાથાનું છે. છઠ્ઠી ગાથાનું છે. એ પહેલા લાલચંદ તમે મૂક્યું હતું ને? છઠ્ઠી. હા 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 બરાબર છે. ઓકે ઓકે ઓકે. સારું તો બહુ જાગો છો. તેમાં એટલું બધું આવ્યું નહીં. હવે ચાલી જશે. Oh no. હવે ચાલી જશે. તમારા શિષ્ય એટલે થોડા એલર્ટ થઈ ગયા છે ને. મોડા બરાબર. કાકા સમયસર કળશ મૂક્યું તમે? હા, સમયસર કળશ ખોલ્યું. અત્યારે આપણે સાંભળીએ છીએ ગાથા 9 ને 10. હા પણ સમયસર કળશમાં નહીં હોય ને, સમયસર જ લેવું પડશે ને. આ શું છે? આ શું છે? કળશામૃત સમયસર કળશ છે. તમે પહેલું ખોલ્યું તે સમયસર હતું, આ સમયસર કળશ છે. હા એ જ કહું છું.
રોંગ બુક. જાગો ને એકદમ આજે રોંગ નંબર. બધા જાગો છે એકદમ. કાલે ઉત્તરાયણ છે ને એટલે જાગીએ છીએ. કળશ આવી ગયેલો હમ. કળશ આવી ગયેલો. આવી ગયું. હવે પ્રશ્ન થોડું આગળ. હવે આવ્યો હવે. આવ્યું. ઓકે. હા. હવે ગોતી કાઢી. આ થઈ ગયું. તો આ આત્મને લોક પ્રદીપ કરા ઋષિ સુત કેવડી તેને કહે. શુદ્ધ જ્ઞાન સૌ જાણે જીનો શુદ્ધ કેવડી તેને કહે. સૌ જ્ઞાન આત્મા હોય ને શુદ્ધ કેવડી તેથી ઠરે. આ મૂળ ગાથા છે. એનો ગાથાનો અર્થ જે જીવ નિશ્ચયથી એટલે ખરેખર શુદ્ધ જ્ઞાન વડે, શાસ્ત્ર જ્ઞાન વડે નહીં, શુભ રાગ વડે તો નહીં, ભક્તિના રાગ વડે નહીં, પાપના પરિણામ વડે તો નહીં, એ તો વાત કરવા જેવી જ ક્યાં રહી. પણ પરલક્ષ વાળો જે શુભ રાગ છે, ભક્તિનો રાગ, એ શુદ્ધ જ્ઞાન વડે જ જણાય છે. રાગ વડે આત્મા જણાતો નથી. શુદ્ધ જ્ઞાન વડે એ પર્યાય છે આત્માની. શુદ્ધ જ્ઞાન છે એટલે એમને શુદ્ધ જ્ઞાન વડે શુદ્ધ રાગનું શુદ્ધ જે જીવ નિશ્ચયથી શુદ્ધ જ્ઞાન વડે ખ્યાલ આવ્યો? મારો ખ્યાલ હતો. આગળ જવા દે. એ આત્માની પર્યાય પરિણામ છે. એ પરિણામ વડે આ અનુભવ ગોચર, અનુમાન ગોચર ન લગતા આ પરમાત્મા બિરાજમાન છે અંદરમાં સમયસાર. એ અનુભવ ગોચર છે. અનુભવથી ગમ્ય થાય છે, અનુભવથી જાણી શકાય છે, અનુભવથી અનુભવ કરી શકાય છે. અનુભવ ગોચર કેવળ એક શુદ્ધ આત્મા ને આત્માનું વિશેષણ મૂક્યા છે. કેવળ એક, અનેક નો એમાં નિષેધ આવી ગયો. શુદ્ધ કહેતા અશુદ્ધ નો નિષેધ આવ્યો. અશુદ્ધતા એમાં છે નહીં. પર્યાયની અશુદ્ધતા નો એમાં પ્રવેશ નથી. કેવળ એક શુદ્ધાત્મા ને પોતાના આત્માની વાત ચાલે છે. અહીંયાની વાત છે. શુદ્ધાત્મા ક્યાં છે? અહીંયા છે, દેહમાં નથી. દેહથી ભિન્ન એ તો પોતાના અસંખ્યાત પ્રદેશમાં આત્મા રહેલો છે. એવો કેવળ એક શુદ્ધ આત્માને સન્મુખ થઈ જાણે છે. અભિગચ્છતિ લખે સંસ્કૃતમાં. અભિગચ્છતિ એટલે પોતાનો જે જ્ઞાન ઉપયોગ છે એ બહિર્મુખ હતું અનંતકાળથી. એ ઉપયોગને અંદરમાં વાળે છે. એ વાળીને એ જ્ઞાન દ્વારા પોતાના શુદ્ધાત્માને જાણી શકાય છે, અનુભવી શકાય છે. ત્યારે શુદ્ધ આત્માની જ્યારે સન્મુખ થયું જ્ઞાન, ત્યાં એ જ્ઞાન પણ શુદ્ધ થઈ જાય છે. શુદ્ધને જાણે તેને શુદ્ધની પ્રાપ્તિ થાય છે. પર્યાયમાં સન્મુખ થઈને જાણે છે. જે વિમુખ હતું જ્ઞાન, પરસન્મુખ હતું ઇન્દ્રિય જ્ઞાન, એ તો જ્ઞાન જ નહોતું. આત્માનું જ્ઞાન કોઈ કાળે પરમુખ થઈને
પરને જાણતું જ નથી. હવે છદ્મસનું જ્ઞાન પરસન્મુખ થઈને પરને જાણે નહીં, અને કેવળી ભગવાનનું જ્ઞાન લોકાલોકને જાણે. વાત જ નથી એવી. સન્મુખ થઈ જાણે છે, અંતરમાં આત્મા બિરાજમાન છે પરમાત્મા, એની સન્મુખ થઈને શુદ્ધ જ્ઞાન, ભાવ શુદ્ધ જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન ને સન્મુખ થઈ તેને લોકને પ્રગટ કરનારા ઋષિશ્વરો, ઋષિઓ નહીં, ઋષિઓ તો મુનિમાં આવે છે, ઋષિના પણ ઈશ્વર કેવળી ભગવાન ઋષિશ્વરો શુદ્ધ કેવળી કહે છે. બોલો, જે શુદ્ધ જ્ઞાન વડે પોતાના શુદ્ધ આત્માને ઈ શુદ્ધ જ્ઞાન વડે જાણે છે, પણ ધ્યેયની વાત જ્યાં આવે ત્યાં એ શુદ્ધ જ્ઞાનથી પણ આત્મા રહિત છે. શુદ્ધ જ્ઞાનથી રહિત હોવા છતાં એને જાણે છે, તો એનાથી સહિત થાય એને જ્ઞેય કહેવામાં આવે છે. ધ્યેય પૂર્વક જ્ઞેય અવશ્ય થાય છે. જ્ઞેય ન થાય સ્વજ્ઞેયની વાત છે, આ પરજ્ઞેયની વાત નથી અત્યારે. શુદ્ધ કેવળી કહે છે. હવે બીજો ભેદ બોલો આવ્યો તો ને પાઠમાં એમ આવ્યું કે વ્યવહાર પરમાર્થને કેવી રીતે પ્રતિપાદન કરે છે, એનો ઉત્તર આપે છે આ ગાથામાં. પહેલી ગાથા આવી ને, પહેલી 9મી ને 10મી છે ને, એટલે પહેલા નિશ્ચય શ્રુત કેવળની વાત કરી. અત્યારે શ્રુતથી ખરે જે એટલે કે અતિન્દ્રિય જ્ઞાનથી, શ્રુત જ્ઞાન કીધું ને, એટલે ઇન્દ્રિય જ્ઞાનથી નહીં, અતિન્દ્રિય જ્ઞાન વડે જે અનુભવ ગોચર કેવળ શુદ્ધ પોતાના શુદ્ધ આત્માને જાણે છે, તેને લોકના પ્રદીપ કરનારા ઋષિશ્વરો નિશ્ચય સૂત્ર કેવળી કહે છે. 9મી ગાથાની વાત આવી. ગાથાના બંને અર્થ છે ને, બે ગાથાઓ છે ને, જે આવશે હવે 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 વ્યવહારની વાત આવશે. બરાબર, એટલે નિશ્ચય સૂત્ર કેવળી અને વ્યવહાર સૂત્ર કેવળી. પહેલી ડેફિનેશન નિશ્ચયની, હવે વ્યવહારની આવશે. બરાબર. હા, બરાબર. કે જે જીવ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, શુદ્ધ જ્ઞાનને જાણે છે એમ ન લખતા સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. શુદ્ધ જ્ઞાનમાં કઈ વિષય બાકી રહેતો નથી, પણ જાણે સન્મુખ થઈને જાણે. પર સન્મુખ થઈને જાણતો એનો સ્વભાવ જ નથી પર સન્મુખ થવાનો. સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે તેને જીનદેવો શુદ્ધ કેવળી કહે છે. એ વ્યવહાર ઓલો નિશ્ચય, કારણ કે ટીકામાં આવશે, કારણ કે જ્ઞાન બધું આત્મા જ છે. શુદ્ધ આત્મા તો આત્મા છે, પણ શુદ્ધ જ્ઞાનની પર્યાય જ્યારે આત્મ સન્મુખ થઈને અભેદપણે આત્માને અનુભવે છે, ત્યારે એ અભેદ થાય છે, ત્યારે એ આત્મા છે. એ શુદ્ધ જ્ઞાનની પર્યાય રહીને હવે આત્મા જો છે. તેથી તે જીવ શુદ્ધ કેવળી છે. એક પરમાર્થ શુદ્ધ કેવળી અને એક વ્યવહાર શુદ્ધ કેવળી, બે કેસે ટીકામાં આવશે. ટીકા પ્રથમ, જે શ્રુતથી એટલે અંતર્મુખ જ્ઞાનથી ખરેખર શ્રુતની પણ ઉપાધિ છે, એ તો જ્ઞાનથી આત્મા જણાય છે. એક વખતનો પ્રસંગ અટાણે યાદ આવ્યો. સોનગઢમાં હું હતો, રાત્રિ ચર્ચા થઈ, એમાં ગુરુદેવે ફરમાયું કે જ્ઞાનથી આત્માનો અનુભવ થાય છે. ત્યારે એક શ્રોતાએ પ્રશ્ન કર્યો કે એ કયું જ્ઞાન? શાહી જ્ઞાન તો છે નહીં સાહેબ. તો સૂક્ષ્મ જ્ઞાનથી આત્માનો અનુભવ થાય કે ના,
જ્ઞાનથી અનુભવ થાય. પછી શિષ્ય બીજો પ્રશ્ન કર્યો કે એ જે શુદ્ધ જ્ઞાન છે તે શુદ્ધ જ્ઞાનથી કોઈ જુદું જ્ઞાન છે કે આપ કહો છો કે જ્ઞાનથી અનુભવ થાય, શુદ્ધથી અનુભવ ન થાય? કે હા, જ્ઞાનથી અનુભવ થાય. શુદ્ધની ઉપાધિ બાદ કરી નાખ, હા તો એકલું જ્ઞાન રહીએ છે. આ શુદ્ધ જ્ઞાન છે ને, મતિ શુદ્ધ એ ક્ષોભક્ષમ છે, અને જ્ઞાન છે ને એમાં ક્ષોભક્ષમપણું નથી. ઝીણી વાતો છે બધી અધ્યાત્મની. એ આવે છે પ્રવચન સારમાં, સૂત્રની ઉપાધિ બાદ કરતા એકલું જ્ઞાન રહે છે જ્ઞપ્તિ. તે અનુભવના કાળમાં કેવડીને બે સરખું છે. તે તો પરમાર્થ છે જે શુદ્ધ. એટલે શું ઉપયોગ થયો કે શું થયું? હે આજે કેવું થયું કે શ્રુતની ઉપાધિને બાદ કરી નાખીએ તો જે વધે છે એ જ્ઞાનથી આત્મા જણાય છે. એટલે શ્રુતમાં આપણે કે જાણ્યું જો શ્રુત તો વધારાનો લોડ છે એમ કહીએ. જે હા. જ્ઞાન છે એના જ્ઞાનની અંદર શ્રુતનો લોડ છે. એ જ્ઞાનને કાઢી નાખીએ આપણે, પછી જે જ્ઞાન રહે એ જ્ઞાનથી આત્મા જણાય છે એમ કહીએ. જ્ઞાન ગુણ ને આત્મા બંને એક સરખું જ ગણીએ છે ને. જ્ઞાન ગુણ આખો એ અને ગુણ તે જ આત્મા છે ને આત્મા તે જ જ્ઞાન, બંને એક. એટલે મતલબ સર્વને જાણે એ જ્ઞાન. આ પણ જ્ઞાન ગુણથી ના જણાય તો સ્વજ્ઞાન આવે, પર્યાયમાં આવે. એટલે ગુણથી આત્મા, ગુણને આપણે જ્ઞાન ગુણને આપણે આત્મા કહીએ. જ્ઞાન એટલે હા. જ્ઞાન તે આત્મા કહીએ, જ્ઞાન તે આત્મા એ જ્ઞાન પર્યાય નહીં. એટલે ગુણ શુદ્ધ. જ્ઞાન ગુણની પર્યાયથી આત્મા જણાય. બરાબર છે. ગુણગુણીનો ભેદ છે, ગુણગુણીનો ભેદ છે. હા, ગુણ ગુણીનો ભેદ છે. એટલે અહીંયા વાત કરી ને કે જે શ્રુતને એટલે વ્યવહાર થઈ ગયો. એમની કોણ આત્માને જાણે છે? આત્માને કોણ જાણે છે? ના એટલે ભાવશ્રુત જ્ઞાન. મતિશ્રુત જ્ઞાન થી જ આ બધું જાણતા હતા, જાણીએ છીએ આપણે. પણ પછી અત્યાર પછી જ્યારે આત્માને જ વિષય બનાવીને યુ એક્સપિરિયન્સ સમથિંગ ડિફરન્ટ એવું લાગે. હા, એટલે એ જ્ઞાન જે છે ને એટલે મારો સવાલ એ હતો કે જે જ્ઞાન છે તે જ્ઞાન એટલે ઉપયોગની વાત કરી એમણે કે જેમાં એમાં મતિ શ્રુત અવધિ કે કેવળના લોડથી એની અંદર એમ એ જ્ઞાન એ સામાન્ય જાણવાનું. જ્ઞાનની વાત કરી. હા, સામાન્ય તો જ્ઞાન. આમાં કોઈ આ શ્રુત આ કાઢી આ નાખ્યું. વિશેષ જ્ઞાન. હા, તો શ્રુત કાઢી નાખ્યું તો બાકી શું રહ્યું? એ સામાન્ય જ્ઞાન રહ્યું કે નહીં? હા. જ્ઞાન ગુણનો સ્વભાવ જાણવાનો એકલો રહ્યો. જાણવાનો સ્વભાવ એમાં પછી ઉપાધિ નથી. કારણ કે આ બધા કર્મ સાપેક્ષ છે. મતિશ્રુત બધા કર્મ સાપેક્ષ છે. હા, રસિકભાઈ આવી ગયા છે. બોલો રસિકભાઈ, બોલો. હા, મતિશ્રુત આપણે વાત તો મતિશ્રુત જ્ઞાનની ચાલે. રસિકભાઈનું નામ દેખાય છે આમાં. બોલો ભગવાન. રસિકભાઈ પછી બી કોઈ આવ્યું. તમારી જરૂર છે. બોલો બોલો પ્રભુ. આ કયા જ્ઞાનથી આત્મા જણાય છે? જ્ઞાન તો અતિન્દ્રિય જ્ઞાન થી જણાય ને. હા, તો આ જે શ્રુત ઉપાધિ વાત કરી. પોતાના જ્ઞાન થી આત્માને જાણ્યો ઈ સદભૂત ઉપચાર વ્યવહાર નું કથન થઈ ગયું ને. આ વ્યવહારની ગાથા શું કામ મૂકી છે? આ નિશ્ચયની છે પહેલી. શ્રુતથી કરે જે શુદ્ધ કેવળ જાણતો આત્મા. એટલે ઈ પોતે પોતાના ભાવશ્રુત થી જાણે છે એમ લીધું ને. રસિકભાઈ, સવાલ એ છે કે શ્રુતની ઉપાધિ બાદ કરી એમ કીધું. ગુરુદેવ શું કીધું? ગુરુદેવે કે શ્રુતની ઉપાધિ બાદ કરો. તો શ્રુતની ઉપાધિ બાદ કરી આપણે શ્રુત જ્ઞાનમાંથી, તો બાકી શું રહ્યું? એ જ્ઞાનથી આત્મા જાણે છે એમ કહ્યું. હા, એટલે અતિન્દ્રિય જ્ઞાન, સીધું જ્ઞાન એમ.
એ સીધું નિશ્ચય. એટલે એ ઉપયોગ લક્ષણ થયું. હા એટલે ઉપયોગ લક્ષણ નો જે પેલો છે ને શું કહેવાય વિષય ભૂલી ગઈ પછી રજનીભાઈ એને તમે નિશ્ચય. જો ઉપયોગ લક્ષણ લ્યો તો બધામાં હોય છે. તો જો બધાયમાં છે એ પર્યાય નો થઈ ગઈ. રાઈટ. એટલે જ પૂછું છું કે એ જ્ઞાન કે છે આપણે એમાં આપણે શું સમજવું એમ. જ્ઞાન એટલે જ્ઞાન, એટલે સામાન્ય જ્ઞાન. આત્મસન્મુખ થયેલું જ્ઞાન ની વાત છે. તો right. ઇન્દ્રિય થાય છે. આત્મસન્મુખ થાય ત્યારે એ અતિન્દ્રિય થાય છે ને એ હા. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે. હા, એટલે આપણે કહે ને કે દેડકાને બી Answer બીજા પશુઓને બધાને થાય જેને શાસ્ત્ર ન વાંચ્યા હોય તો પણ એને થઈ શકે ને. હા હા, તો. એટલે આપણે આને આત્મા કહેવાય કે આને જ્ઞાન કહેવાય આને આનંદ કહેવાય એવી ખબર ના હોય પણ એને જાણે એમ થયું ને. પણ શું છે કે એને પૂર્વની સાધના હોય ને એટલે ઓટોમેટિક જ એને અંદર જતું રહેતું હોય. પૂર્વની સાધના અધૂરી રહી હોય એને જ થાય કઈ એમને એમ દેડકાન નથી. રજનીભાઈ શાસ્ત્ર ભલે વાંચતા ન હોય, સંઘની પચેન્દ્રિય છે, મારો જ્ઞાન સ્વભાવ છે, એટલું એને અવ્યક્તપણે એનું એટલું ભાવભાષણ તો છે. એટલે એવો ઉપયોગ કે જે મારો એટલે ઉપયોગ એટલે આત્મા તો છે ને એના એ એકલો જ્ઞાનનો પિંડ જ છે. હવે એમાં તમે કોઈ પણ પર્યાયની તમે એને ઉપાધિ લગાડો તો ભાવશુદ્ધ જ્ઞાન થી જાણે છે કે આનાથી જાણે છે, એ જાણે છે સીધો પોતાના જ્ઞાન થી જાણે છે. પણ જે જ્ઞાન આત્મસન્મુખ થયું એને જ ભાવશ્રુત જ્ઞાન કહે છે. હા એટલે પછી એનું નામ ઈ તો ભાવશુદ્ધ જ્ઞાન પછી એનું નામ આપ્યું, અતિન્દ્રિય જ્ઞાન એનું નામ આપ્યું. ઓકે જે આગળ બરાબર કે આપણે આમાં આવો ને ભાઈ નું આવશે કઈક વિશેષ સ્પષ્ટતા. કેવળ ઓનલી સો પર નહીં, પરને જાણે ને સ્વને જાણે, સો પર બેને જાણતા આત્મા જણાઈ જાય. પરનો નિષેધ શા માટે કરવો જોઈએ? કેમ કે સ્વભાવ છે સો પર પ્રકાશક. જો પરનો નિષેધ કરશો, પરને જાણતું નથી તો જ્ઞાનનો નિષેધ થઈ જશે કે જ્ઞાન પ્રગટ થઈ જશે. તને કઈ ખબર નથી, તને અનુભવ નથી, મફતનો જ્ઞાનીની સામે થાશ. હા માં ચડાવે છે, આમ જ છે, આમ જ. રેવા દે ને ભાઈ, તને નુકસાન છે, વસ્તુ ફરશે નહીં. તારી માન્યતા પ્રમાણે વસ્તુ થવાની નથી. જે શુદ્ધથી કેવળ શુદ્ધ આત્મા, એકલો, કેવળ એટલે ઓનલી, ફક્ત માત્ર ત્રિકાળી દ્રવ્ય એવો જે આત્મા કે જેમાં શુદ્ધ જ્ઞાન નો પણ અભાવ છે. શુદ્ધ જ્ઞાન જેને જાણે છે ને એ દ્રષ્ટિના વિષયમાં શુદ્ધ જ્ઞાન ક્યાં છે? એકલો જ્ઞાન નો પિંડ એમાં શુદ્ધ જ્ઞાન નો અભાવ છે. બરાબર, શુદ્ધની પર્યાયનો અભાવ. હા, શુદ્ધ જ્ઞાન ની પર્યાય નો એટલે એ શુદ્ધ જ્ઞાન થી જાણે છે એટલે કે પર્યાય થી જાણે છે ને. જાણવાનું કામ તો પર્યાય નું છે ને. બરાબર. તો ઈ વસ્તુ ઈ વાત ક્યાં આવી એમ મારો પ્રશ્ન ઈ હતો. મને એમ બેસતું હતું. આત્માની અંદર આ જ્ઞાન નો જે પિંડ છે અકૃત સ્વભાવ, એમાં ઈ એક જ્ઞાન ને 5 પર્યાય થી મતિ શ્રુત અવધિ મન પર્યાય ને કેવળ, પણ ઈ 5 પર્યાય સ્વરૂપ તો ભગવાન આત્મા જે છે આત્મા કયો કે જ્ઞાન નો પિંડ કયો. એટલે મારું એમ કહેવું છે કે ભાઈ એમ કે છે ને કે ઈ દ્રષ્ટિના વિષયમાં જે જ્ઞાન છે એકરૂપ એમાં શ્રુત જ્ઞાન ની પર્યાય નો પણ અભાવ છે એમ ભાઈ બોલ્યા ને. બરાબર. એનો અભાવ છે એટલે શું થયું? એટલે પછી અભાવ છે એનાથી જાણે એમ મારું કેવું છે. એટલે દ્રષ્ટિના વિષયમાં એનો અભાવ છે. એટલે જે આપણે જે દ્રષ્ટિને આપણે જેને આપણે આશ્રય લેવાનો છે એમાં શ્રુત જ્ઞાનની પર્યાયનો અભાવ છે એમ કે છે.
હા એને બરોબર. એનો આશ્રય લે છે શુદ્ધ જ્ઞાનની પર્યાય. એને એની આત્મા તો પછી આમાં નિશ્ચય શું કીધું એ તમે મને સમજાવો, મને જરાક નો નિશ્ચય નહીં, આ તો નિશ્ચય શુદ્ધ કેવડીની વાત કરી. તો જે નિશ્ચય શુદ્ધ કેવડી છે એ શુદ્ધ આત્માને જાણે છે, પણ એ આત્મામાં શુદ્ધ જ્ઞાનનો અભાવ છે એમ કે શુદ્ધ જ્ઞાનની પર્યાય આત્માને જાણે છે, પણ એમાં એક જ્ઞાનની પર્યાયનો અભાવ છે. એટલે નિશ્ચયકૃત કેવડી આત્માને જાણે છે તો એ કયા જ્ઞાનથી જાણે છે એમ પ્રશ્ન આવે ને. હા તો એ કયા જ્ઞાનથી જાણે છે? હા, તો એ કીધું ને કે એવા જ્ઞાનથી જાણે છે કે જેમાં શ્રુતની કે મતિશ્રુતની અવધિ ઉપાધિ નથી, એવા જ્ઞાનથી જાણે. હા, એવા જ્ઞાનથી જાણે છે. એટલે હા. શું થયું કે પોતાના ત્રિકાળ જે જ્ઞાનનો પિંડ એકરૂપ સ્વભાવ છે, જ્ઞાન 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 જ્ઞાન, એમાં કોઈ પર્યાયની ઉપાધિ નથી, એવા જ્ઞાનથી આત્માને જાણે છે. હા, બરાબર. સામાન્ય જ્ઞાન, હા, સામાન્ય જ્ઞાન કયો, એકરૂપ જ્ઞાન કયો, અખંડ જ્ઞાન કયો. હા, એટલે મંજુલાબેન એ જ કહે છે કે અંતર સન્મુખ થયેલું એક જ્ઞાન એમ. બરોબર બરોબર બરોબર. એમાં શ્રુતના શબ્દો ના આવે. હા હા, રાઈટ. રાઈટ. બરાબર. શુદ્ધ જ્ઞાનથી ભિન્ન છે આત્મા. તો શેનાથી અભિન્ન છે? કે જ્ઞાન આદિ ત્રિકાળી ગુણથી અભિન્ન છે આત્મા. એ ધ્યેય છે. શુદ્ધ આત્માને અભિમુખ થઈને જાણે છે તેને ભગવાન પરમાર્થ શુદ્ધ કેવડી કહે છે, સાચો શુદ્ધ કેવડી. અને જે હવે બીજો ભેદ, વ્યવહાર પરમાર્થનો પ્રતિપાદક છે, એનો ઉત્તર રૂપા ગાથા આવી છે. સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. પેલા દ્રવ્યને જાણવાનું આવ્યું તે નિશ્ચય, અને જ્ઞાનની પર્યાયને જે જાણે છે તે વ્યવહાર છે. ત્રિકાળી દ્રવ્યમાં ધ્યેયમાં પર્યાય નથી. ધ્યેયમાં જ્ઞાન દર્શન ચારિત્ર ગુણો છે, પણ પર્યાય નથી ધ્યેયમાં. અને જ્યારે એને જાણે છે ત્યારે શુદ્ધ જ્ઞાન એ પર્યાય છે, આત્મા છે, અભેદ અપેક્ષાએ. તો જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે, સર્વ વિશેષણ મૂક્યું છે આગળ. શુદ્ધ જ્ઞાનને જાણે છે એમ નહીં, સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. આવ્યું તો ને કે જે આત્માને જાણે તે સર્વ જીન શાસન અનુભૂતિ છે, એને સર્વ જીન શાસન કહ્યું હતું. જે સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે એટલે જ્ઞાનમાં અનાદિ અનંત પદાર્થોના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાય સહિતના દ્રવ્યો એમાં પ્રતિભાસે છે, એમાં ઝલકે છે. એ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે. જ્ઞેયો જ્ઞાનમાં નથી આવતા. જ્ઞેય છે માટે પ્રતિભાસ થયો એમ પણ છે નહીં, પણ સર્વ શુદ્ધ જ્ઞાનને જાણે છે. થોડીક માર્મિક વાત આમાં છે. જેટલો કેવળ જ્ઞાનની પર્યાયનો વિષય છે ને એટલો શુદ્ધ જ્ઞાનની પર્યાયનો વિષય છે. કેમ બેસે ને? સર્વજ્ઞ એનો સ્વભાવ છે. સર્વજ્ઞની પર્યાય ભલે પ્રગટ ન થાય, થાય ત્યારે થાય, એને કાળે થશે, પણ એ શુદ્ધ જ્ઞાનનો વિષય પણ કેવડી જેટલો છે. પરોક્ષ અને પ્રત્યક્ષ એટલો તફાવત છે. એક શુદ્ધ જ્ઞાનથી જાણે છે, બીજો કેવળ જ્ઞાનથી જાણે છે. પણ વિષય જેમ એકલો આત્મા શુદ્ધ જ્ઞાન કેવળ જ્ઞાનનો વિષય છે, એમ શુદ્ધ જ્ઞાનનો વિષય એકલો આત્મા, એમ કેવળી ભગવાન પણ આવે છે ને. લોક ને ચરાચર પદાર્થને એક સમય માત્રમાં પ્રત્યક્ષ કરે છે. એના જ્ઞાનમાં કઈ જાણવું બાકી રહેતું નથી. એમ આવે છે. વ્યવહારની વાત તો બધી એમ જ હોય ને, એને જાણે છે એમ આવ્યો. હા,
કે ગભરાવાની જરૂર નથી. જાણે છે જ્ઞાનને, પણ જ્ઞાનમાં પ્રતિભાસ દેખીને ઉપચારથી એને જાણે છે. કાર્યમાં કારણનો આપીને આરોપ આપીને કહેવામાં આવે, એ બધું પ્રવૃત્તિ સારમાં છે. આમાં જરા કન્ફ્યુઝ થયું. કેવળ જ્ઞાનથી જાણે છે આત્માને અને શુદ્ધ જ્ઞાનથી જાણે છે. હમ. કેવળ જ્ઞાનમાં તો બધું એક સાથે દેખાય, એક બરાબર. એક જ સમયમાં યુગપત હમ. બધું દેખાય. તો શુદ્ધ જ્ઞાનમાં સબ્જેક્ટ એટલો ને એ જ છે અને એને એક પછી એક દેખાય, એક પછી એક સમયમાં દેખાય. રજનીભાઈ, હા, એને ક્રમે ક્રમે દેખાય એમ. ભગવાન તો છે ને કેવળ જ્ઞાનથી જ જાણે છે, પણ બરાબર. સામાજીવમાં એ કેવળ જ્ઞાન ભાવશ્રુત જ્ઞાન ઉત્પન્ન થવાનું કારણ બને છે, નિમિત્ત કારણ. એટલા માટે શ્રુતિ જાણે છે એમ શાસ્ત્રમાં કીધું છે. ખરેખર કેવળ જ્ઞાની ભગવાન કઈ શ્રુત જ્ઞાન થી જાણતા નથી, એ તો કેવળ જ્ઞાન થી જાણે છે. હા જ્યાં કેવળ જ્ઞાન થયું ત્યારે બાકીના 4 જ્ઞાન નો અભાવ થઈ ગયો કે નહીં? હા તો હવે શુદ્ધ જ્ઞાન પછી શ્રુત જ્ઞાન થી કેવડી ભગવાન જાણે છે એમ કીધું કેમ? પણ શાસ્ત્રમાં એમ કીધું એનું પાછળનું કારણ એ કે સાંભળવા વાળા પાત્ર જીવ ભવ્ય જીવના પર્યાયમાં ભાવશ્રુત જ્ઞાન ઉત્પન્ન થાય છે નિમિત્ત. એટલા માટે થઈને એને શ્રુતિ જાણે છે એમ કીધું. નહીં પણ એમ નહીં, એ તમે કહો છો બરાબર છે, પણ શુદ્ધ જ્ઞાની તો જાણે છે ને. હા, જેને હજી કેવળ જ્ઞાન થયું નથી બરાબર. અને હા, એ આત્માને કઈ રીતે જાણે? શુદ્ધ જ્ઞાનથી જાણે છે ને. એ શ્રુત જ્ઞાન થી જાણે. હા તો હા, એટલે કેવળ જ્ઞાનનું જે વાત કરે છે એ વાત અલગ છે. આ તો જે મહામુનિરાજ છે, હા, હવે લેખા નથી કેવળ એ જ્ઞાન થયું. પોતાના આત્માને ભાવશ્રુત જ્ઞાન થી જાણે. તો એ જે જાણે છે એમાં યુગપતમાં શું ફરક પડે? એને આ છે સર્વશ્રુત જ્ઞાનને જે જાણે છે, જે જીવ સર્વશ્રુત જ્ઞાનને જાણે છે, હા, એ જાણવાનું તો એનું એક ક્રમિક હોય છે ને. એ શ્રુત જ્ઞાનમાં ક્રમ પડે, પણ ઓલામાં ન પડે ને. કેવળ બરાબર જ્ઞાન પડે. યુગપત જાણે હા. અને ઈ પ્રત્યક્ષ જાણે અને આ પરોક્ષ જાણે. એટલે પ્રત્યક્ષ અને પરોક્ષ નો ફેર. એ બરાબર છે, એ પણ બરાબર. એટલે પરોક્ષ જ્ઞાનમાં ક્રમ પડે. શાસ્ત્રમાં આવે ને કે એક સૂર્યના પ્રકાશથી જાણે ને એક દીવાના પ્રકાશથી જાણે એમ. તો આજે હમણાં વ્યવહાર સૂત્રની વાત કરી કે જે સર્વશ્રુત જ્ઞાનને જાણે છે તે વ્યવહાર સૂત્ર કેવડી છે. તો એ જે સર્વશ્રુત જ્ઞાનથી આત્માને જે જાણે છે એ તો ક્રમિક જાણે છે ને એમ. આ કે ક્રમિક જાણે છે, જે કેવળ જાણે છે, જ્ઞાનમાં પણ અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. હા, અતિન્દ્રિય જ્ઞાનથી જાણે છે. હા, એટલે આ અતિન્દ્રિય જ્ઞાનથી ક્રમે જાણે છે અને પેલા બધું જ જાણે છે. ઓકે. આમાં ઇન્દ્રિય જ્ઞાનની તો વાત જ નથી. હા આ માત્ર પ્રવૃત્તિ જ્ઞાન અતિન્દ્રિય છું ને. અને અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. અતિન્દ્રિય જ્ઞાનનો જાણવાનો સ્વભાવ પરને નથી ને. અતિન્દ્રિય જ્ઞાન પરને હા, જાણે. એ જાણે જ નહીં. એ પરને જ જાણે જ નહીં અને ઇન્દ્રિય જ્ઞાન સ્વને જાણે નહીં. હા તો અતિન્દ્રિય જ્ઞાનથી જે પોતાના આત્માને જાણે છે એટલે એના હા, એટલે કે એના શું બધા સર્વ વિશેષો સહિતને જાણે છે. બરાબર, સર્વ વિશેષ હા. સાથે આત્માને જાણે છે, પણ એ પરને નથી જાણતું. પરનો પ્રતિભાસ હોય છે. અને આમાં શું છે કે સર્વને જાણે છે એ કહે છે ને, એ સર્વના જ્ઞાનને જ જાણે છે. સર્વ પદાર્થને તો ઉપચારથી કહે છે કે કેવડી ભગવાન લોકને જાણે છે એ ઉપચાર છે. બાકી તો એ જાણે છે તો એ પદાર્થોના જ્ઞાનને જાણે છે. પોતાને જાણે છે એટલે એને દેખાઈ જાય છે. જેમ આપણે સમુદ્રને જાણીએ તો પેલા તારા દેખાઈ જાય એવી ટાઈપનું, પણ ડાયરેક્ટ તારા જ નથી જાણતા. એટલે એ કાલે જ મેં વાંચ્યું. એટલે લોકાલોક રૂપ થયેલા પોતાના જ્ઞાનની પર્યાને જાણે છે. હા હા, બસ હા. હા એને. અને એ જાણવાનું ક્રમિક હોય છે કે નહીં? એ પેલાને જે પરમાર્થ કેવડી કીધું એ તો નિશ્ચય છે એટલે બધું જ જાણે, હા બધી જ પર્યાવરણ જાણે. એ અને કેવળ જે વ્યવહાર કીધો ને એ હા. ક્રમે જાણે. ઓકે, ઓલરાઈટ.
ઓકે એટલે ક્રમ ઓકે બરાબર છે ઓલરાઈટ અને ભેદ પડ્યો ને ક્રમે જાણીએ છીએ એટલે હા બધા એટલે વ્યવહાર થઈ ગયો ગુણ ગુણીનો ભેદ થઈ ગયો. ઓકે ઓલરાઈટ જે આગળ જઈએ હા તે વ્યવહાર છે. અહીં બે પક્ષ લઈને પરીક્ષા કરીએ છીએ. ઉપર કહેલું સર્વજ્ઞાન આત્મા છે કે અનાત્મા? આ જે શુદ્ધ જ્ઞાન છે એ આત્મા છે કે અનાત્મા? જો અનાત્માનો પક્ષ લેવામાં આવે તો તે બરાબર નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી. આત્માની સાથે તો જ્ઞાનનું તાદાત્મ્ય બને છે, માટે જ્ઞાન આત્માનું છે તો વ્યાજબી છે. પણ એ જ્ઞાન 6 દ્રવ્યોનું છે એમ બની શકતું નથી, કેમ કે એની સાથે જ્ઞાનનો તાદાત્મ્ય સંબંધ નથી. પ્રશ્ન હતો ને કે આત્મા છે કે અનાત્મા? ઈ શુદ્ધ જ્ઞાન તેમનું જ્ઞાન સાથે તાદાત્મ્ય સંબંધ એવો છે, ટેળો ટળે નહીં, એને તાદાત્મ્ય કહેવામાં આવે છે. જેમ અગ્નિ છે એનું ઉષ્ણ સાથે તાદાત્મ્ય સંબંધ છે. ઉષ્ણતા ને અગ્નિ એક પદાર્થ છે, ઉષ્ણતા જુદી ને અગ્નિ બીજી એમ છે નહીં. એમ જ્ઞાન ને આત્મા બે વચ્ચે તાદાત્મ્ય સંબંધ છે. રાગની સાથે સંયોગ સંબંધ છે, કર્મનો કર્મની સાથે એક ક્ષેત્રાવગા સંબંધ છે. અભ્યાસ કરે તો કામ થાય એવું છે. થોડોક ટાઈમ કાઢીને અભ્યાસ કરવો, એમાં કઈ વેપારને ધક્કો નહીં લાગે. 2 ગ્રાહક વયા જશે તો હાજી 4 ગ્રાહક આવશે. શ્રદ્ધા રાખને જરાક શ્રદ્ધાનો પોતાના પુણ્યનો ભરોસો નહીં. જલ્દી કરો નકર 2 ગ્રાહક વયા જશે. અરે પણ મંદિરે જઈને પછી જાણે તો મંદિરે જાવ તો અડધો કલાક નીકળી જાય તો 2 ગ્રાહક વયા જાય. હા કઈ ઠેકાણા વગરનું બધું છે. જેને પરપદાર્થની રુચિ છે ને એને આત્માની રુચિ નથી. એક મ્યાનમાં 2 તરવાર નહીં રહીએ કે ના અમે આત્માની રુચિ રાખીએ છીએ અને થોડીક પરપદાર્થની ગ્રસ્તી છે ને એટલે રુચિ રાખીએ. એક મ્યાનમાં 2 તરવાર ન હોય. જ્ઞાન સાથે તાદાત્મ્ય બનતું નથી, કેમ કે તેમનામાં એટલે કે પૂતગલાદિ 5 દ્રવ્યોમાં જ્ઞાન સિદ્ધ નથી. એમાં જ્ઞાન છે જ નહીં, ક્યાંથી તાદાત્મ્ય થાય? જ્ઞાન તો જ્ઞાનીનું આત્માનું છે, તો જ્ઞાન ને આત્મા તાદાત્મ્ય થાય છે. ક્ષણિક તાદાત્મ્ય અથવા અનિત્ય તાદાત્મ્ય પર્યાયની સાથે, ગુણની સાથે ત્રિકાળ તાદાત્મ્ય. દ્રષ્ટિના વિષયમાં ગુણો છે, ધ્યેયમાં ગુણભેદ છે અને જ્ઞેયમાં પર્યાય ભેદ છે. શું કહ્યું કે દ્રષ્ટિનો જે વિષય ત્રિકાળે ભગવાન આત્મા છે એને દ્રષ્ટિના વિષયને સમજાવવું હોય તો શું કરવું? કે આત્મામાં જ્ઞાન, દર્શન, ચારિત્ર એવા ત્રિકાળી ગુણો છે. જેમ પારણામિક ભાવે આત્મા છે એમ એના ગુણો પણ પારણામિક ભાવે રહેલા છે, એટલે એમાં તાદાત્મ્ય ગુણ છે. દ્રષ્ટિના વિષયમાં ગુણોનું તાદાત્મ્યપણું છે, ધ્યેયમાં ગુણોનું તાદાત્મ્યપણું છે અને જ્ઞેય થાય છે. જ્ઞેય છે નહીં, જ્ઞેય નવું થાય છે, ધ્યેય જૂનું છે. આ જૂનું નવું શું? ધ્યેયપૂર્વક ધ્યેયની વાત કરી આપણે. પહેલી ગાથાથી જે ધ્યેય હતું ને એ ધ્યેય જૂનું છે, એટલે બીજી ગાથાનું એટલે બીજા પેરેગ્રાફનો જે જ્ઞેય થયું એ નવું થયું એમ કે એ આ વાત બરાબર છે. બરાબર.
ધ્યેય તો અનાદિ અનંત જ્ઞાય પરમાત્મા અંદર બિરાજમાન છે. એ કઈ પ્રગટ થતો નથી, એ તો પ્રગટ નિત્ય ઉદ્યોત રૂપ છે ભગવાન આત્મા. એનું જયારે ધ્યાન કરે છે લાયક જીવ, ધ્યાન આવે છે સહજ, પણ કરે છે એમ કે ઉપદેશમાં બીજું શું થાય, એમાં કરતા બુદ્ધિનો દોષ લાગતો નથી. ત્યારે ધ્યેયમાં ગુણભેદ કરીને સમજાવવું પડે છે. ધ્યેય સમજાવવું હોય ત્યારે એમાં પર્યાય છે એનું લક્ષણ આવતું નથી, ઉપયોગ લક્ષણ આવતું નથી ધ્યેયમાં. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય. કપૂરચંદજી સમજાણું, ત્રિકાળી દ્રવ્ય જે શુદ્ધાત્મા ઉપાદેય છે એનું લક્ષણ શું? એના બે લક્ષણ આવ્યા છે શાસ્ત્રમાં, બે પ્રકારના લક્ષણ. દ્રષ્ટિના વિષયમાં બે પ્રકારના લક્ષણ આવ્યા. એક પરમ પારણામિક ભાવ એનું લક્ષણ છે. 5 ભાવમાં ઉદય, ઉપસમ, ક્ષય, ક્ષોપસમ કોઈ એનું લક્ષણ નથી, પર્યાયના લક્ષણો છે બધા. ત્યારે દ્રવ્યનું લક્ષણ શું? કે પરમ પારણામિક ભાવ, શુદ્ધ પરમ પારણામિક ભાવ. એક બીજું લક્ષણ આવ્યું કે જ્ઞાન ને દર્શન ગુણ ત્રિકાળી. એગો વે સાસદો અપા, જ્ઞાન દર્શન લખણો શેષા મેં બાયરા ભાવે સૌ સંયોગ લખણા. દ્રષ્ટિના વિષયમાં બે પ્રકાર આવે શાસ્ત્રમાં, કે જ્ઞાન ગુણ ત્રિકાળ અને દર્શન ગુણ પણ ત્રિકાળ. શ્રદ્ધા ગુણની વાત નથી એમાં. દેખવું અને જાણવું જેનું લક્ષણ છે એવો ત્રિકાળી અપરિણામી ગુણ, નિષ્ક્રિય ગુણ. એ ગુણ ભેદ કરવો એ દ્રષ્ટિના વિષયમાં ગુણભેદ કરીને સમજાવે કે દ્રષ્ટિનો વિષય શું કે અભેદ અભેદ અભેદ, અમે સમજતા નથી, કાંઈક સમજાવો. તો કે જેનામાં જ્ઞાન ને દર્શન બે ગુણ હોય, એ ગુણે પણ નિત્ય નિરાવરણ છે, એ ગુણને આવરણ ન હોય. એ બે લક્ષણ કયા એને? ત્યારે કે છે કે સ્વજ્ઞેયનું લક્ષણ શું? સ્વજ્ઞેય થાય છે આત્મા, પર તો એનું જ્ઞેય થયું નહોતું, થવાનું નથી, મફતનો ભરે છે. એ છે કે સ્વજ્ઞેયનું લક્ષણ શું છે? નવું થાય છે. નવું શું કામ કહ્યું? કે અનંત કાળથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ, એને આત્મદર્શન થયું નહોતું, એ પોતાની યોગ્યતા અને સોનગઢના સંતના નિમિત્તે થયું. તો કે છે કે એ નવું થાય છે. સમ્યક દર્શન જૂનું નથી, આત્મા જૂનો છે. સમ્યક દર્શન નવું પ્રગટ થાય છે. પહેલેથી સમ્યક દર્શન છે, પહેલેથી આત્મા છે. તો કહે છે કે એ અભિમુખ થયો ને આત્માને, આમાં આવ્યું ને, તો અનુભવ થાય જેને, એને સ્વજ્ઞેયનું જ્ઞાન થાય છે. જે પૂર્વક જ્ઞેય થાય ને થાય જ. જો જ્ઞેય ન થાય તો એ જે શુષ્ક છે, એ દ્રષ્ટિના વિષયથી એકલા દ્રષ્ટિના વિષય એકાંત એમાં અનુભવ નહીં થાય. એનો આશ્રય કરીને અનુભવ કરે ને પ્રત્યક્ષ આનંદ આવે જ્યારે, ત્યારે આનંદ નવો પ્રગટ થાય છે. એની પર્યાયમાં જૂનો તો આકુળતા હતી, એ આકુળતાનો વ્યય થાય અને થોડોક આનંદ આવે છે ને ચોથા ગુણ સ્થાને અલ્પ. એ નવું જ્ઞેય થાય છે. પછી શુદ્ધિની વૃદ્ધિ થતા થતા જ્ઞેય વધે છે. વધતા વધતા જ્ઞેય પરિપૂર્ણ થઈ જાય છે. જ્ઞેયમાં વધવાનું છે, પણ શુદ્ધ આત્મામાં વધવા ઘટવાનું અઘટિત ઘાટ છે. એ તો એમાં કાંઈ કિંચિત માત્ર હિનાધિકતા 3 કાળમાં આવતી નથી. કારણ કે સમસ્ત જે જળરૂપ અનાત્મા આકાશ આદિ 5 દ્રવ્યો છે તેમનું જ્ઞાન સાથે જળની સાથે ચેતનનું
તાદાત્મ્યપણું હોતું નથી. કેમ કે તેમનામાં જ્ઞાન સિદ્ધ નથી, ભૂતગલમાં જ્ઞાન નથી. તેથી અન્ય પક્ષનો અભાવ હોવાથી, એટલે અનાત્મા છે જ્ઞાન, એ પક્ષનો અભાવ થઈ ગયો, ખોટો છે પક્ષ તારો. તેથી જ્ઞાન આત્મા જ છે. જ્ઞાન અનાત્મા નથી, પણ જ્ઞાન આત્મા છે. કેમ કે જ્ઞાન ભૂતગલની સાથે તાદાત્મ્ય નથી, અને જ્ઞાન આત્માથી ભિન્ન નથી, અભિન્ન છે. પણ અભિન્ન કહેશો તો ઓલો દ્રષ્ટિના વિષયનો પછી કઈ એમાં બાદ આવશે કે નહીં? એક વખત એવું બન્યું. બંધ કરી 35 મિનિટ થઈ છે, હા તો આ જવું પડશે. ઓકે. આપ બધા વાંચી લાવજો હા, હા સમયસર સિદ્ધિમાંથી. સમયસર સાચી વાત. સિદ્ધિમાંથી ઘણા બધા વ્યાખ્યાન છે ગુરુદેવના, હા, હા તો એકદમ ક્લિયર થઈ જાય. હા, ગુરુદેવના વ્યાખ્યાન સાંભળવા છે. નહીં, નહીં, ના આવજો. વ્યાખ્યાન સંભળાવા નહીં, કરીને આવજો. ઘણા બધા. હા હા કાલે 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 શું લેવાના? આપણે આ આજ continue ચાલુ કરી રાખશું? આપણે મહેશ તો કઈ નક્કી નથી. મહેશ તો કે ક્યારે આવશે, ના, ના. તો આપણે કરી કે કરે જ કે અમુક દિવસો હોમવર્ક આપ્યું છે ને, હજી પેલા હોમવર્ક કરવું પડશે ને, આવડવું પડશે ને. ઓકે ઓકે, ચાલો પેલા જીનવાણી. ઓકે, ચાલો. પાવન મધુર અદભુત હો ગુરુ વદનથી અમૃત જર્યા શ્રવણો મળ્યા સદભાગ્યથી નિત્ય અહો ચિદરસ ભર્યા ગુરુદેવ તારણ હારથી આત્માર્થી ભવ સાગર તર્યા ગુણમૂર્તિના ગુણ ગણતણા સ્મરણો હૃદયમાં રમી રહ્યા દ્રવ્ય સકલની સ્વતંત્રતા જગમાઈ ગજાવન આરા વિરકથિત સ્વામાનુભૂતિનો પંથ પ્રકાશન હારા ગુરુજી જન્મ તમારો રે જગતને આનંદ કરનારો સ્વર્ણપુરે ધર્માયતનો સૌ ગુરુ ગુણ કીર્તન ગાતા સ્થળ સ્થળમાં ભગવાન આત્મના સ્થળ સ્થળમાં ભગવાન આત્મના ગણકારા સંભળાતા કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવારે કે કણ કણ પુરુષાર્થ પ્રેરે ગુરુજી આત્મ જવારે निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिन वाणी मात को वंदना सत बार है वंदना सत बार है जय बोलो રસિકભાઈ, બોલો સર્વ અંતર ધારી જિનેન્દ્ર ભગવાનનો નો જય હો દ્વાદશાંગ જીનવાણી માતનો નો જય હો આ વિચરતા ભાવલિંગી સંત મુનિરાજનો મહારાજ નો જય જય હો દિગંબર પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય હો સર્વ અંતર્મુખ મુદ્રા સર્વ અંતર્મુખ મુદ્રા નહીં પરમ વિતરાગ પરમ પવિત્ર સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ નો જય હો રજનીભાઈ આમાં એમ લાલચંદભાઈ અહીંયાથી અધૂરું રાખ્યું ને કે એકવાર એવું બની હા એટલે અહીંયાથી લેવાનું છે. હવે એજન્ડા કાલનો શું આપો છો સબ્જેક્ટ?